મારું નામ પ્રશાંત છે. મારી ઉંમર 35 વર્ષ છે. મારે 3 બાળકો છે અને ત્રણેય સારી સ્કૂલમાં ભણે છે. મને મારા ત્રણેય બાળકોથી ખૂબ જ પ્રેમ છે અને તેમના સારા ભવિષ્ય માટે હું ખૂબ જ મહેનત કરું છું. મારી પોતાની કપડાની દુકાન છે જે આજકાલ ઓછી ચાલે છે. મારા લગ્ન મારી એક મિત્ર સાથે જ થયા હતા. તે છે તો ખૂબ જ સુંદર, પણ સ્વભાવની અને જીભની ખૂબ જ કડક છે. જે મનમાં આવે તે મોઢા પર બોલી દે છે, પછી ભલે તે સામેવાળાને સારું લાગે કે ન લાગે. હું ઘણી વખત તેને સમજાવું છું કે એવું ન કરવું જોઈએ. જો તને કોઈની વાત ન ગમે તો પણ તેના મોઢા પર ન કહેવું જોઈએ. પણ તેને મારી વાત સમજાતી જ નથી. તે કહે છે કે હું ડરપોક નથી, હું બહાદુર છું, કે ગમે તેને મોઢા પર તેની ખરાબ આદત વિશે કહી દઉં છું. પણ મને તેની આ આદત પસંદ નહોતી. છતાં ઘણી વખત હું તેની આ વાતોને નજરઅંદાજ કરી નાખતો હતો. તેની આ જ આદતના કારણે આજકાલ હું તેનાથી થોડો દૂર દૂર રહેવા લાગ્યો હતો. કમસે કમ માણસે બોલતા પહેલાં એ વાતનું ધ્યાન તો રાખવું જોઈએ કે સામેવાળાને તેની વાત ખરાબ લાગી શકે છે. આજકાલ દુકાનમાં ગ્રાહક ઘણા ઓછા રહેતા હોવાથી હું ખૂબ જ પરેશાન રહેવા લાગ્યો હતો. જોકે હું ભગવાનમાં વિશ્વાસ કરવાવાળો માણસ હતો. દુકાન ખોલતા પહેલાં હું ભગવાનની આરતી કરતો હતો કે ભગવાન, મારો ધંધો ખૂબ જ સારો ચાલે. પણ મને લાગવા લાગ્યું હતું કે જાણે ભગવાન મારાથી નારાજ થઈ ગયા છે. આવી જ રીતના દિવસો પસાર થઈ રહ્યા હતા. એક દિવસ હું દુકાન પર બેઠો હતો. બપોર થઈ ગઈ હતી, પણ હજી સુધી એકેય ગ્રાહકનું મોઢું દેખાણું નહોતું. ગરમીના દિવસો હતા અને લાઇટ જતી રહી હોવાથી મારી હાલત ખરાબ હતી અને હું હાથથી પંખો નાખી રહ્યો હતો. મારી નજર સામેવાળી કપડાની દુકાન પર હતી, જ્યાં એક પછી એક ગ્રાહક આવી રહ્યા હતા અને ઘણી બધી ખરીદારી કરીને જતા હતા. એવું નહોતું કે મારી દુકાન નાનકડી હતી કે કપડાં સારા નહોતા. મારી પાસે બધી જ પ્રકારના કપડાં હાજર હતા, છતાં લોકો મારી પાસે ઓછા જ આવતા હતા. હું હજી તે સામેની દુકાન પર નજર જમાવીને બેઠો હતો ત્યારે અચાનક એક બાજુથી એક ભિખારણ આવીને મારી દુકાનની સામે ઊભી રહી ગઈ અને હાથ લાંબો કરીને મારી પાસે કંઈક માંગવા લાગી. પણ મારું ધ્યાન તો સામેની દુકાન તરફ જ હતું. મનમાં થતું હતું કે મારી દુકાન પર આખરે કેમ કોઈ નથી આવતું. ત્યારે તે ભિખારણે ઊંચા અવાજે મને કહ્યું, શેઠ, મને થોડા કપડાં આપી દો. તેનો તે જ અવાજ સાંભળીને હું ચોંકીને તેને જોવા લાગ્યો અને જોતો જ રહ્યો. તે ઊંચી, લાંબી અને એક જવાન અને સુંદર સ્ત્રી હતી. એક જૂની એવી સાડી પહેરી રાખી હતી જે ઘણી મેલી થઈ ગઈ હતી. પગમાં જૂના એવા ચપ્પલ પહેરેલા હતા. ચહેરા પર માટી લાગેલી હતી, છતાં તે સુંદર લાગી રહી હતી. મેં તેને જોઈ તો બસ જોતો જ રહી ગયો. તેના ચહેરા પર એક અલગ જ નિર્દોષતા હતી. મને ખોવાયેલો જોઈને તેણે ફરીવાર કહ્યું, શેઠ, થોડા કપડાં દઈ દો, હું ભિખારણ છું. તેની વિનંતી સાંભળીને મેં તેની તરફ ધ્યાન દીધું. મેં કહ્યું કે આપીશ, પહેલાં એ જણાવ કે તું કોણ છો. એટલે તેણે કહ્યું કે મારું નામ શાંતા છે, હું એક ભિખારણ છું. મેં ફરી તેને પૂછ્યું કે તું ક્યાંથી આવી છો. તેણે કહ્યું કે થોડે જ દૂર એક સુમસાન જગ્યા છે, ત્યાં અમે રહીએ છીએ. ત્યાં અમારું ઝૂંપડું પણ છે. તેની વાત સાંભળ્યા પછી મેં તેને એક પ્રિન્ટિંગ મિસ્ટેકવાળી સાડી આપી દીધી, જે હોલસેલમાં આમે 75થી 80 રૂપિયામાં આવી જતી હોય, અને કહ્યું કે આ લે. સાડી લઈને તે ખૂબ જ ખુશ થઈ ગઈ. તેણે તરત સાડીનો છેડો પોતાના માથા પર ઓઢી લીધો અને કહેવા લાગી કે હું સારી લાગી રહી છું ને. તે સાચે જ ખૂબ જ સુંદર લાગી રહી હતી. મેં કહ્યું, હા, સારી લાગે છે. તેને ફરીવાર મારો આભાર માન્યો અને મનમાં ને મનમાં કંઈક ગણગણાવતી પોતાના રસ્તા પર જતી રહી. હું હજી સુધી તેની ગણગણાટ અને ચહેરા પર છવાયેલી ખુશીમાં ખોવાયેલો હતો. હજી તેને ગયે 5 મિનિટ જ થઈ હતી કે એક બહેન કપડાં લેવા માટે આવ્યા. હું તે બહેનને કપડાં દેખાડવા લાગ્યો. હજી હું એમનાથી ફ્રી થયો કે 2-3 બીજી બહેનો આવી ગઈ અને કપડાં જોવા લાગી, અને પછી આ સિલસિલો ચાલવા લાગ્યો. હજી પહેલો ગ્રાહક જતો નહીં કે બીજો આવી જતો, અને પછી આખો દિવસ આ જ હાલત રહેતી. મારી દુકાન પર ગ્રાહક વધતા જતા હતા. એક એક ગ્રાહક ઓછામાં ઓછા 4-5 ડ્રેસ ખરીદીને લઈ જતા હતા. હવે મારી પાસે એટલો સમય પણ નહોતો કે હું બેસીને સામેવાળી દુકાન પર કેટલા ગ્રાહક આવે છે તે ગણતો રહું. આખો દિવસ મારી પાસે ગ્રાહકોની લાઈન લાગી રહી. સાંજ સુધીમાં ઘણા બધા કપડાં વેચાઈ ગયા હતા. આજે પહેલી વખત આટલા ગ્રાહકોને જોઈને હું હેરાન રહી ગયો કે આજે આ બધું કેવી રીતે થઈ ગયું કે એક જ દિવસમાં આટલા બધા ગ્રાહક આવી ગયા અને આખી દુકાનનો સામાન લગભગ ખાલી જેવો થઈ ગયો. મેં બધા પૈસા ભેગા કર્યા અને તે પૈસાથી બીજા ઘણા બધા કપડાં ખરીદીને પોતાની દુકાન પાછી ભરી લીધી. બાકી વધેલા રૂપિયાને હું ઘરે લઈ આવ્યો અને મારી પત્નીને આ બધું જણાવ્યું, જેના લીધે તે પણ ખૂબ જ ખુશ થઈ ગઈ
અને ભગવાનનો આભાર માનવા લાગી. બીજા દિવસે રૂટીન મુજબ હું ફરીવાર દુકાન પર પહોંચ્યો અને ગ્રાહકની રાહ જોવા લાગ્યો. પણ તે દિવસે ફરીવાર તે જ ભિખારણ સૌથી પહેલાં મારી દુકાન પર આવીને ઊભી રહી ગઈ. હું એ જોઈને હેરાન રહી ગયો કે તેણે કાલવાળી જ જૂની અને મેલી સાડી પહેરેલી હતી. મેં એને નવી સાડી આપી હતી, છતાં તેણે તે જ ઘસાઈ ગયેલી સાડી પહેરી હતી. કાલની જેમ ફરીવાર તેણે મને કહ્યું કે શેઠ, મને થોડા કપડાં આપી દો. તે એટલા નરમ અને પ્રેમભર્યા શબ્દોથી મારી પાસે કપડાં માંગી રહી હતી કે હું ના ન પાડી શક્યો. તે એટલી સુંદર હતી કે હું તેને કહી ના શક્યો અને તેને કપડાં આપી દીધા. તે જલ્દી કપડાંને ઉપાડીને દુકાન આગળથી દૂર જતી રહી અને હું તેને જોતો રહ્યો. તેના ગયા પછી આજે ફરીવાર મારી દુકાન પર ગ્રાહકોની ભીડ લાગી ગઈ હતી. હું આખો દિવસ તેમાં વ્યસ્ત રહ્યો. એક પછી એક ગ્રાહક આવતા જ ગયા. હું થાકી ગયો હતો. બપોરના જમવાનો સમય થઈ ગયો, પણ હજી ભીડ ઓછું થવાનું નામ નહોતી લેતી. મેં વિચાર્યું કે એકલા હાથે તો હું સાચવી નહીં શકું, એટલે કોઈ છોકરો કામ પર રાખી લઉં. એ દિવસે મેં ધાર્યું હતું તેના કરતાં ઘણો સારો વકરો થઈ ગયો હતો. હું ખૂબ જ ખુશ હતો. તે સાંજે જ મેં એક છોકરાને પોતાની દુકાન પર કામ કરવા માટે રાખી લીધો. મેં તેને કહ્યું કે હું તને મહિનાનો 2000 રૂપિયા પગાર પણ આપીશ. એટલે તે રાજી થઈ ગયો. જિંદગી રૂટીન મુજબ ગુજરતી રહી. મારી દુકાન દિવસે ને દિવસે વધારે પ્રગતિ કરતી જતી હતી. પણ આ બધા વચ્ચે તે ભિખારણ પણ રોજ આવતી અને મારી પાસેથી ફ્રીમાં કપડાં લઈને જતી રહેતી. પણ આજ સુધી મેં તેને ક્યારેય નવા કપડાં પહેરેલી જોઈ નહોતી. જે હું તેને આપતો હતો એમાંથી તેણે એક પણ સાડી કે ડ્રેસ પહેર્યો નહોતો. હંમેશા તે જ જૂની સાડી પહેરીને આવતી હતી. એક દિવસ મેં તેને પૂછ્યું કે તે નવા કપડાં શું કામે નથી પહેરતી, જે હું તેને આપું છું. તો તેણે હસીને વાતને ટાળી દીધી અને ફરી મારી પાસેથી નવા કપડાં લઈને જતી રહી. તે એટલી સુંદર હતી કે હું તેને ના કહી શકતો નહોતો. આ વાતની જાણ મેં ઘરે મારી પત્નીને કરી નહોતી, કેમ કે મને ખબર હતી કે આ વાત સાંભળીને મારી પત્ની મને લેક્ચર આપવા લાગત કે તેને ફ્રીમાં કપડાં શું કામે આપી દો છો, અને મને કહેત કે આગળથી તેને કપડાં આપતા નહીં. તે ભિખારણ રોજ જૂના કપડાંમાં આવતી અને મારી પાસેથી નવા કપડાં લઈને જતી રહેતી. પણ તેના ગયા પછી મારી દુકાન પર ગ્રાહકોની લાઈન લાગી જતી. મારી દુકાન ખૂબ જ સારી ચાલવા લાગી હતી અને મારા ઘરમાં પૈસાની રેલમછેલ થવા લાગી હતી. તેથી જ હું તે ભિખારણને સસ્તી નવી સાડી કે ડ્રેસ આપી દેતો હતો. તે ભિખારણના આવવાથી જ મારી દુકાન પર ગ્રાહકોની ભીડ કેમ લાગી જતી હતી, પહેલાં તો ક્યારેય એવું થયું નહોતું. મારી દુકાન પર આટલા ગ્રાહક આવતા જ નહોતા. હું તો હર સમય નવરો બેઠો સામેની દુકાનના ગ્રાહકોને ગણતો રહેતો. હું એ જ લાલચમાં તે ભિખારણને રોજ નવો ડ્રેસ આપી દેતો હતો. પણ હવે મને તેના પર શંકા થવા લાગી હતી. કંઈક વિચારીને મેં આ બાબત વિશે તપાસ કરવાનું નક્કી કર્યું. આખરે ખબર તો પડે કે આ બધા પાછળ કારણ શું છે. અને પછી એક દિવસ જ્યારે તે મારી દુકાન પર આવી અને કહ્યું કે મને એક ડ્રેસ આપો ને, તો મેં તેને એક નવો ડ્રેસ કાઢીને તેની તરફ આગળ કર્યો. પણ જેવો તેણે ડ્રેસ લેવા માટે હાથ લાંબો કર્યો, મેં તેનો હાથ પકડી લીધો. મેં એને કહ્યું કે પહેલાં મને એ જણાવ કે તું કોણ છો અને આ કપડાંનું તું શું કરશ. તેના પછી હું તને આ કપડાં આપીશ. મારી વાત સાંભળીને તે પરેશાન થઈ ગઈ અને બોલી કે હું પહેરું છું. મેં થોડા કડક શબ્દોમાં કહ્યું કે મેં તો તને ક્યારેય નવા કપડાં પહેરેલી જોઈ નથી. તું તો હંમેશા પોતાની તે જ મેલી અને જૂની સાડી પહેરીને આવસ. તે કહેવા લાગી, શેઠ, હું પોતાના લગ્ન માટે તે કપડાં ભેગા કરું છું. તેની આ વાત સાંભળીને મને લાગ્યું કે કદાચ તે સાચું કહી રહી હશે. એટલે મેં તેનો હાથ મૂકી દીધો અને તે ડ્રેસ લઈને જતી રહી. પણ મેં તેની હકીકત જાણવાનું નક્કી કરી લીધું હતું. મેં પોતાની દુકાન પર કામ કરવાવાળા છોકરાને દુકાન પર બેસાડ્યો અને મેં જે જીન્સ અને શર્ટ પહેરેલો હતો તે કાઢીને દુકાનમાંથી એક ઝભ્ભો અને લહેંગો પહેરી લીધો અને પોતાના મોઢા પર માસ્ક પણ પહેરી લીધું. મારી દુકાન પર કામ કરવાવાળો છોકરો મને આવી રીતના વેશ બદલતા જોઈને ચોંકી ગયો અને પૂછવા લાગ્યો કે હું આ બધું કેમ કરી રહ્યો છું. પણ મેં તેના સવાલનો જવાબ આપ્યો નહીં અને તેને દુકાનનું ધ્યાન રાખવાનું કહીને દુકાનની બહાર નીકળી ગયો. મેં જમણી બાજુ જોયું તો તે ભિખારણ મને દૂર નજર આવી. હું જલ્દી તેની પાછળ જવા લાગ્યો. રસ્તામાં તે ઘણા લોકો પાસેથી પૈસા માગતી હતી. કોઈ પાસેથી ખાવાની વસ્તુ માગતી તો કોઈ પાસેથી જરૂરતની બીજી કંઈક વસ્તુ માગીને પોતાનો થેલો ભરતી આગળ જતી હતી. હું સતત સંતાઈને તેની પાછળ જઈ રહ્યો હતો, જેથી હકીકતની ખબર પડે. હજી સુધી તેને મારી પર શંકા ગઈ નહોતી, કેમ કે મેં પોતાનો વેશ બદલી લીધો હતો.
હું થોડોક જ દૂર હતો ત્યારે એને એક નાના છોકરા પાસે જતી જોઈ. તેણે પોતાનો થેલો રાખીને છોકરા સાથે થોડી વાતો કરી અને પછી તેના માથા પર હાથ ફેરવતી એક વખત ફરીવાર આગળ ચાલવા લાગી. અડધી કલાકથી સતત હું તેની પાછળ ચાલી રહ્યો હતો. પછી તે એક સુમસામ જગ્યા પર આવી ગઈ હતી જ્યાં વધારે અવરજવર નહોતી અને ત્યાં થોડાક ઝૂંપડા પણ હતા. ભિખારણ તે ઝૂંપડા તરફ જઈ રહી હતી. બધા જ ઝૂંપડા એકબીજાથી થોડા થોડા અંતર પર હતા અને ઝૂંપડાની આગળ પડદા લાગેલા હતા જેના લીધે તેની અંદર જોવું મુશ્કેલ હતું. હું તેની પાછળ જઈ રહ્યો હતો. તેણે એક ઝૂંપડા પાસે પહોંચીને તેનો પડદો હટાવ્યો, પણ તે જોઈને મારો જીવ નીકળી ગયો કે તે ઝૂંપડાની અંદર નાના નાના છોકરા બેઠેલા હતા જે રડી રહ્યા હતા. તેમની સાથે એક નાની ઉંમરની છોકરી પણ હતી જે તે બાળકોને ચૂપ કરાવવાની કોશિશ કરી રહી હતી. તે ઝૂંપડામાં આટલા બધા બાળકોને જોઈને હું વિચારમાં પડી ગયો કે આટલા બધા છોકરા તો આના ના હોઈ શકે, કેમ કે તે તો મને પરણેલી પણ નહોતી લાગી રહી. તો એનો મતલબ એ હતો કે શું આ ભિખારણ બાળકોને ચોરીને લઈ આવતી હતી? મને લાગ્યું કે નક્કી આ બાળકોને ચોરીને અહીં લઈ આવતી હશે અથવા તો આ બાળકોના બદલે તેના મા બાપ પાસેથી પૈસા લેતી હશે અથવા આ બાળકોને પોતાની સાથે ભીખ માંગવાના ધંધા પર લગાડી દેતી હશે અથવા તો બની શકે કે આ બાળકોને વેચી દેતી હશે જેથી ઘણા પૈસા કમાઈ શકે. આ બધી વાતો મારા દિમાગમાં ચાલી રહી હતી અને હવે મને તે ભિખારણ પર દયાને બદલે પોતાના પર અફસોસ થઈ રહ્યો હતો. હું પોતાને કોસી રહ્યો હતો કે શું કામે હું તે ભિખારણનો માસૂમ અને સુંદર ચહેરો જોઈને પીગળી ગયો અને આટલો સમય તેને ફ્રીમાં કપડાં દેતો રહ્યો. હું એક ઝાડની પાછળ સંતાઈ ગયો હતો જ્યારે મારી નજર સામે ભિખારણ પર જ હતી જે પેલી નાની ઉંમરની છોકરીને કંઈક કહી રહી હતી અને તે છોકરી પણ માથું હલાવતી તેને કંઈક જણાવી રહી હતી. છોકરાઓ સતત રડી રહ્યા હતા જેના કારણે તે ભિખારણે પોતાના થેલામાંથી બધાને ફળ કાઢીને આપ્યા. બધા છોકરા લગભગ 3 વર્ષથી 10 વર્ષ સુધીના હશે. હજી હું એને જ જોઈ રહ્યો હતો જ્યારે બાજુવાળા ઝૂંપડાનો પડદો ખુલ્યો અને ત્યાંથી એક મોટી ઉંમરની સ્ત્રી બહાર આવી. મેં જોયું કે ત્યાં પણ 8 થી 10 છોકરા હતા અને બધા લગભગ 9 થી 12 વર્ષ સુધીના હશે, જેમાં છોકરી અને છોકરા બંને હતા. તે સ્ત્રી આ ભિખારણ પાસે જઈને હાથ હલાવીને કંઈક કહી રહી હતી અને તે ભિખારણ પણ તે સ્ત્રીને કંઈક કહી રહી હતી. હવે મને ગભરાટ થવા લાગી હતી. મને ખૂબ જ પરસેવો થવા લાગ્યો હતો અને એવું લાગી રહ્યું હતું કે તેની આખી ગેંગ હશે અને તેમનો આ બાળકોવાળો ધંધો દૂર દૂર સુધી ફેલાયેલો હશે. એટલે આટલા બધા બાળકોને તેણે કેદ કરીને રાખેલા હતા. હું ત્યાંથી પાછો પોતાની દુકાન પર આવી ગયો અને કપડાં બદલીને પોતાને રિલેક્સ કરવા લાગ્યો. તે બધું જોઈને મારું દિમાગ હલી ગયું હતું અને મને સમજાતું નહોતું કે શું કરું. મેં કામ કરવાવાળા પેલા છોકરાને છુટ્ટી આપી દીધી અને દુકાન બંધ કરીને ઘરે આવી ગયો. વારંવાર મારી આંખોની સામે તે માસૂમ અને રોતા બાળકોના ચહેરા આવી રહ્યા હતા જે તે ભિખારણની કેદમાં હતા. ખબર નહીં તે ભિખારણ તે બાળકો સાથે શું કરવાની હશે. આ વિચારીને જ મને પરસેવો વળી રહ્યો હતો. મેં પોતાના બાળકો સાથે પણ કોઈ વાત કરી નહીં. નહીતર પહેલાં હું આવતા વેત મારા બાળકો સાથે વાતો કરતો, તેમની સાથે થોડી વખત રમતો. મારી ચિંતાને મારી પત્ની જાણી ગઈ. મને આવી રીતે ચૂપચાપ જોઈને તેણે મને પૂછ્યું, શું થયું છે? આટલા ચિંતામાં કેમ લાગો છો? પહેલાં તો ક્યારેય આટલા ચિંતામાં જોયા નથી. પણ મેં તેની વાતનો કોઈ જવાબ આપ્યો નહીં. જ્યારે તેણે જીદ કરી તો મેં તેને બધું જ જણાવી દીધું, સિવાય એ વાત કે હું તેને રોજ નવા કપડાં આપતો હતો. જો હું તેને એ વાત કહી દેત તો તે મને સમજાવવા લાગી જાત કે આખરે તમે તેને ફ્રીમાં આટલા બધા કપડાં કેમ આપી દીધા. મારી બધી જ વાત સાંભળીને તે પણ વિચારમાં પડી ગઈ હતી કે તે માસૂમ બાળકોની જિંદગીનો સવાલ હતો. અચાનક તેણે કહ્યું કે આપણે પોલીસને બધું જણાવી દેવું જોઈએ જેથી તે બાળકોને તે ભિખારણ પાસેથી છોડાવીને તેમને પોતાના મા બાપ સુધી પહોંચાડી શકીએ અને જેથી તમારું ટેન્શન પણ ખતમ થઈ જશે અને બાળકો પણ સુરક્ષિત પોતાના મા બાપ પાસે પહોંચી જશે. મારી પત્નીની વાત સાંભળીને હું વિચારમાં પડી ગયો હતો કે તે ઠીક જ કહી રહી છે. અહીં વાત 1-2 બાળકોની નહીં પણ 20 થી 25 બાળકોની હતી જે તે ભિખારણની કેદમાં હતા અને પોતાના મા બાપથી દૂર હતા. હું એકલો તે ભિખારણથી ના જીતી શકું અને તેની આખી ગેંગ હોય તો તેને પકડવા ખૂબ જ મુશ્કેલ થઈ જાય. એટલે પોલીસ આ બાબતને સારી રીતે હેન્ડલ કરી શકે. જો હું એકલો જ આ બાબતમાં પડું તો કદાચ હું પોતે જ ફસાઈ શકું. મારી પત્નીની વાત પર વિચાર કરીને હું તે નિર્ણય પર પહોંચ્યો કે આ બાબત પોલીસને જણાવી દેવી જોઈએ.
બીજા દિવસે પણ તે ભિખારણ મારી દુકાને આવી એટલે મેં કંઈ કહ્યા વગર તેને કપડાં આપી દીધા. પછી કામ કરવાવાળા છોકરાને દુકાન પર બેસાડીને હું પોલીસ સ્ટેશન તરફ રવાના થયો. પોલીસ સ્ટેશન પહોંચીને મારે અડધા કલાક રાહ જોવી પડી હતી. પછી ઇન્સ્પેક્ટર ફ્રી થયા એટલે હું તેમની પાસે જઈને બેઠો. ઇન્સ્પેક્ટરે મને પૂછ્યું એટલે મેં તેમને બધું જ જણાવી દીધું, જેને સાંભળીને ઇન્સ્પેક્ટરે કહ્યું કે તેઓ પોતે આ બાબતને હેન્ડલ કરશે. તેમણે કહ્યું કે હું ફક્ત તે જગ્યાનું લોકેશન બતાવી દઉં અથવા તો તેમની સાથે જાઉં. મેં ઇન્સ્પેક્ટરને તે જગ્યા વિશે કહ્યું અને કહ્યું કે હું તમારી સાથે જ આવું છું, જેથી બધું જ પોતાની આંખોથી જોઈ શકું. હું ઇન્સ્પેક્ટર સાથે થોડી બીજી વાતો કરીને પછી ત્યાંથી નીકળી આવ્યો. રૂટીન મુજબ કામ પતાવીને સાંજે ઇન્સ્પેક્ટરનો ફોન આવી ગયો કે તેઓ આ સમયે ત્યાં રેડ પાડવા જઈ રહ્યા છે, જેથી જલ્દી બાળકોને છોડાવી શકાય અને તેમના મા બાપ સુધી પહોંચાડી શકાય. ક્યાંક એવું ન થાય કે તેમને થોડું મોડું થઈ જાય અને તે ભિખારણ બાળકોને આગળ ક્યાંક વેચી નાખે. હું તે જ સમયે પોલીસ સ્ટેશન જવા રવાના થયો અને ઇન્સ્પેક્ટરને મળ્યો. તેઓ પૂરી તૈયારીમાં હતા. 15 પોલીસવાળાઓની ટીમ તૈયાર હતી અને મારા આવ્યા પછી બધા પેલી ભિખારણના ઝૂંપડા તરફ જવા નીકળી ગયા. રસ્તામાં તેઓ મારા વિશે પણ બધી જાણકારી લઈ રહ્યા હતા કે હું કોણ છું, શું કરું છું. મેં કંઈ પણ છુપાડ્યા વગર બધું જ પોતાના વિશે તેમને જણાવી દીધું. થોડી જ વારમાં અમે તે સુમસાન જગ્યા સુધી પહોંચી ગયા. ઇન્સ્પેક્ટરે ગાડીઓને થોડીક દૂર જ ઊભી રખાવી દીધી અને પોતાના પોલીસકર્મીઓને કહ્યું કે બધા ઝૂંપડાને ચારે બાજુથી ઘેરી લો. આ બધા પોલીસકર્મીઓ ઝૂંપડાઓની આજુબાજુ ગોઠવાઈ ગયા. હું ગાડીની અંદર જ બેઠો હતો કેમ કે પોલીસે મને બહાર આવવાની મનાઈ કરી હતી. એમણે કહ્યું હતું કે તમને ખતરો હોઈ શકે છે એટલે તમે બહાર ના નીકળતા. ઇન્સ્પેક્ટર હવે તે ભિખારણના ઝૂંપડા તરફ ગયા અને કહ્યું કે બહાર આવી જા. ઇન્સ્પેક્ટરનો અવાજ સાંભળીને ઘરડી સ્ત્રી અને તે નાની ઉંમરની છોકરી પણ બહાર આવી ગયા. ઇન્સ્પેક્ટરે કહ્યું કે નાના બાળકોને ક્યાં છુપાવીને રાખ્યા છે. તે ત્રણેય થોડી ટેન્શનમાં આવી ગઈ. હું દૂર બેઠો તેમના ચહેરાના હાવભાવ જોઈ શકતો હતો. ભિખારણ હાથ જોડીને ઇન્સ્પેક્ટરને કંઈક કહી રહી હતી, પણ ઇન્સ્પેક્ટર નામાં માથું હલાવી રહ્યા હતા. થોડી વારમાં ઝૂંપડામાંથી બાળકો પણ બહાર આવી ગયા અને બધું જોઈ રહ્યા હતા અને રોઈ રહ્યા હતા. ઇન્સ્પેક્ટરે પોતાના પોલીસકર્મીઓને સમજાવ્યું કે તેઓ ત્રણેયની ધરપકડ કરી લે. તે ત્રણેય રોતી હાથ જોડી રહી હતી, પણ ઇન્સ્પેક્ટરે તેમને નજરઅંદાજ કરી અને હથકડી પહેરાવીને ત્રણેયને પોલીસની જીપમાં બેસાડી દીધી. થોડીવાર પછી ઝૂંપડાઓની તપાસ કરી પણ તેમને કંઈ ખાસ મળ્યું નહીં. કોઈ બાજુથી કોઈ હુમલો પણ થયો નહીં. કદાચ તેમના સાથી ક્યાંક છુપાઈને બેઠા હોઈ શકે અથવા તો અહીં હાજર ન હોય. બધા બાળકો રડી રહ્યા હતા. જલ્દી જ તે બધાને પોલીસ વાનમાં બેસાડી દીધા અને પછી પાછા પોલીસ સ્ટેશન તરફ નીકળી ગયા. મેં ઇન્સ્પેક્ટર સાથે વાત કરીને વિશ્વાસ લીધો કે તેઓ બાળકોને તેમના ઘર સુધી પહોંચાડી દેશે અને તે ત્રણેય ભિખારણને જેલમાં બંધ કરી દેશે. હું ખૂબ જ રિલેક્સ થઈને ઘરે પાછો આવી ગયો હતો. મેં ખૂબ જ સારું કામ કર્યું હતું એટલે હું અંદરથી ખૂબ જ ખુશ હતો. ઘરે આવ્યા પછી મેં બધું જ મારી પત્નીને જણાવ્યું, જેને સાંભળીને તે પણ ખૂબ જ ખુશ થઈ ગઈ કે ચલો બધું સારી રીતે થઈ ગયું અને કોઈ પણ રીતનું કંઈ નુકસાન પણ થયું નહીં. મેં પણ વિચાર્યું કે ચલો માસૂમ બાળકોને તેમના મા બાપ પાછા મળી જશે. બીજા દિવસે હું પોતાની દુકાન પર ગયો. રોજની જેમ તે ભિખારણ આજે આવી નહોતી અને આવત પણ કઈ રીતે, તે તો જેલમાં બંધ હતી. હું પણ શાંતિથી બેઠો બેઠો ગ્રાહકના આવવાની રાહ જોઈ રહ્યો હતો. 11 વાગી ગયા હતા પણ હજી સુધી કોઈ ગ્રાહક આવ્યું નહોતું. મેં સામેવાળી દુકાન તરફ જોયું જ્યાં આજે મારી દુકાન કરતાં વધારે ભીડ હતી. બપોરથી સાંજ પડી ગઈ પણ ફક્ત એક જ ગ્રાહક મારી દુકાને આવ્યું હતું અને એક જ ડ્રેસ વેચાણો હતો. હું થોડો ચિંતામાં હતો કેમ કે એક વખત ફરી પહેલાં જેવી જ પરિસ્થિતિ થઈ ગઈ હતી જે ભિખારણના આવ્યાથી પહેલાં હતી. આગળના 2 દિવસ પણ એવી જ હાલત રહી. દુકાન પર કોઈ જ ગ્રાહક આવ્યા નહીં. કમાઈ સાવ ના બરાબર થઈ ગઈ હતી. મારી દુકાન પર કામ કરવાવાળો છોકરો પણ ટેન્શનમાં હતો કે જો આવું જ રહ્યું તો પછી મારી નોકરી જતી રહેશે. હું પણ ટેન્શનમાં હતો કે જો આવું જ રહેશે તો મારે આ છોકરાને કામ પરથી કાઢવો પડશે. હું તેને નહીં રાખી શકું કેમ કે તેને પગાર ક્યાંથી આપીશ. હું વિચારમાં પડી ગયો હતો. ભિખારણ આવતી હતી એ દિવસે તો મારી દુકાન પર ભીડ ઓછી થતી નહોતી અને હવે તે નથી આવતી તો મારું કામ એકદમ ઠપ થઈ ગયું છે. મને એવું લાગ્યું જાણે મને તેની બદદુઆ લાગી ગઈ છે. પણ તે મને બદદુઆ શું કામે આપત? તેને તો ખબર જ નહોતી કે મને તેના વિશે બધી ખબર પડી ગઈ છે અને મેં
જઈને પોલીસને બતાવી દીધું છે. હું ખૂબ જ ટેન્શનમાં રહેવા લાગ્યો હતો, કેમ કે દિવસે ને દિવસે મારી દુકાન પર જે માણસો આવતા હતા તે પણ આવવાના બંધ થઈ ગયા હતા. હું આખો દિવસ દુકાનમાં બેઠો બેઠો માખીઓ મારતો હતો અને ગ્રાહકની રાહ જોયા કરતો હતો. મેં મારી પત્નીને મારી ચિંતા જણાવી તો તે પણ ચિંતામાં આવી ગઈ, પણ તેનો ઉપાય તેની પાસે પણ નહોતો. અમે ગ્રાહકોને ધરાર તો કંઈ પોતાની દુકાન પર લઈ આવી ના શકીએ. એક દિવસ એમ જ ઇન્સ્પેક્ટરને ફોન કરીને તે ભિખારણ વિશે પૂછ્યું તો તેમણે કહ્યું કે તે ભિખારણ પોતાનું મોઢું ખોલવા તૈયાર જ નથી. તે કહે છે કે તે બધા જ બાળકો તેના પોતાના છે. તેની સાથે તેની એક બહેન અને ઘરડી મા પણ છે, અને તે પણ આ જ કહી રહ્યા હતા કે બધા જ બાળકો તેમના પોતાના છે. તેમણે ક્યાંયથી પણ ઉપાડેલા નથી અને ક્યારેય બાળકોને ભીખ માંગવા પર મજબૂર કર્યા નથી અને બાળકોને ક્યાંય વેચ્યા પણ નથી. તેમનો સંબંધ કોઈ પણ ગેંગ સાથે નથી. અદાલતમાં તેમના ત્રણેય વિશે પુરાવા ભેગા કરવા માટે કહ્યું છે, પણ તેમના વિરુદ્ધ કોઈ પણ પુરાવા મળ્યા નથી અને તેમના ઝૂંપડામાં પણ કંઈ એવું મળ્યું નથી કે જેનાથી સાબિત થાય કે તે લોકો આવી રીતનું કંઈ કામ કરતા હતા. ઇન્સ્પેક્ટરના મોઢેથી આ વાત સાંભળીને હું હેરાન રહી ગયો. મેં પૂછ્યું કે બાળકોનું શું થયું? તેમના માતા પિતા મળ્યા કે નહીં? તે તો કહી શકે છે ને કે તે ભિખારણના જ બાળકો છે કે નહીં? ઇન્સ્પેક્ટરે કહ્યું કે આ બાળકોમાંથી કોઈના પણ માતા પિતા વિશે કંઈ ખબર પડી શકી નથી. છાપામાં પણ એડ આપી હતી, પણ હજી સુધી તેમને લેવા માટે કોઈ આવ્યું નથી અને તે બધા જ છોકરા બસ રડતા રહે છે અને કહે છે કે તેમને તેમની મા પાસે જવું છે. મેં હેરાનીથી પૂછ્યું કે તેમની મા કોણ છે? ઇન્સ્પેક્ટરે કહ્યું કે તે ભિખારણને જ તેઓ પોતાની મા કહે છે અને તે ઘરડી સ્ત્રીને નાની અને નાની ઉંમરની છોકરીને માસી કહે છે. ઇન્સ્પેક્ટરની આ વાત સાંભળીને હું ખૂબ જ હેરાન રહી ગયો હતો કે આખરે આ બધું શું થઈ રહ્યું છે. મને કંઈ સમજાતું નહોતું. મેં ફોન મૂકી દીધો. કંઈક તો અજીબ હતું જે મારી આંખોથી છુપાયેલું હતું. હવે તો મારા મને પણ કહેવાનું શરૂ કરી દીધું હતું કે મેં ક્યાંક ને ક્યાંક કંઈક ખોટું કરી નાખ્યું છે. આ વિશે વિચારીને મારા માથામાં દુખાવો થવા લાગ્યો, પણ આનો કંઈ છેડો દેખાઈ નહોતો રહ્યો. બાળકો માટે છાપામાં સમાચાર પણ આપ્યા હતા, પણ હજી સુધી કોઈ બાળકને લેવા પણ આવ્યું નહોતું. કંઈક વિચાર્યા પછી મેં દુકાનમાં કામ કરવાવાળા છોકરાને કહ્યું કે તું દુકાનનું ધ્યાન રાખજે, હું હમણાં આવું છું. અને હું પોલીસ સ્ટેશન પહોંચી ગયો. સીધો ઇન્સ્પેક્ટરને જઈને મળ્યો, જે પોતે જ આ બાબતે મૂંઝવણમાં હતા. મને જોતાં જ તેમણે કહ્યું કે આ બાળકોની રોઈ રોઈને હાલત ખરાબ થઈ ગઈ છે. તેઓ ફક્ત પોતાની મા, નાની અને માસી પાસે જવા માગે છે. તેમાંથી જે કંઈ મોટા છોકરાઓ હતા તેમને પૂછતાછ કરી તો તેમણે કહ્યું કે તેમની માએ ક્યારેય તેમના પર હાથ ઉપાડ્યો નથી. તેઓ પોતાની નાની અને માસી સાથે રહે છે. અને એટલું જ નહીં, તે બાળકોએ કહ્યું કે તેઓ જ્યારથી સમજતા થયા છે ત્યારથી આ ત્રણેય સાથે જ રહે છે. તેમણે એ પણ કહ્યું કે ક્યારેક ક્યારેક માં કોઈ નવા બાળકને લઈને આવે છે અને પછી તે પણ અમારી સાથે જ રહેવા લાગે છે અને પછી ક્યાંય જતા નથી. અમારી માં ખૂબ જ સારી છે. અમારા માટે ખાવા પીવાની અને કપડાની વ્યવસ્થા કરી દે છે અને અમારા બધાથી ખૂબ જ પ્રેમ કરે છે. ક્યારેક કોઈ બહારનો માણસ અમને મળવા આવ્યો નથી. આ બધું સાંભળીને હું વધારે મૂંઝાઈ ગયો. મેં ઇન્સ્પેક્ટરને પૂછ્યું કે આ બધાનો શું મતલબ છે? ઇન્સ્પેક્ટરે કહ્યું કે મને તો લાગે છે કે તમે જે પણ કહ્યું હતું તે ફક્ત તમારી ગેરસમજ હતી. આ ત્રણેય વિરુદ્ધ અમને કંઈ પણ પુરાવા મળ્યા નથી. તેમણે કહ્યું કે હું હમણાં તે બધાથી ફરી પૂછતાછ કરવા જઈ રહ્યો હતો કે એટલામાં તમે આવી ગયા. મેં કહ્યું કે હું પણ તમારી સાથે આવું. ઇન્સ્પેક્ટર સાથે હું અંદર ગયો તો બધાની હાલત જોઈને મને તેમના પર દયા આવી. તેમને જોઈને લાગતું હતું કે મહિલા ઇન્સ્પેક્ટરે તેમની પાસેથી વાત કઢાવવા માટે થઈને તેમને ખૂબ જ માર્યા હતા. મને જોતાં જ તે સુંદર ભિખારણ જલ્દીથી મારી તરફ આવી અને કહેવા લાગી, શેઠ, સારું થયું તમે આવી ગયા. મને ખબર હતી કે મારો ભગવાન કોઈને કોઈ રૂપમાં મારી મદદ જરૂર કરશે અને અમને બચાવવા માટે. અને જુઓ, તમે આવી ગયા. તેની આંખો પર એક વિશ્વાસની પટ્ટી બંધાયેલી જોઈને મને ખૂબ જ શરમ આવી ગઈ. તે જાણતી નહોતી કે જેને તે પોતાનો મદદગાર સમજી રહી હતી, ખરેખર તેને જેલમાં પહોંચાડવાવાળો તે જ હતો. ઇન્સ્પેક્ટરે શાંતિથી અમારી સામે જોયું. મેં પૂછ્યું કે તું આટલા બધા બાળકોને પોતાની પાસે કેમ રાખે છે? આખરે આ બાળકો કોના છે? તેણે કહ્યું કે આ બધા મારા બાળકો છે. મેં થોડા ગુસ્સાથી કહ્યું કે મને ખબર છે કે તું કુંવારી છો, તારા લગ્ન નથી થયા, તો આટલા બધા બાળકો તારા ન હોઈ શકે. તેણે કહ્યું કે સગા નથી તો શું થયું, પણ મેં આમને મોટા કર્યા છે તો આ મારા જ બાળકો થયા ને.
નાની ઉંમરમાં જ મારા બાપા ગુજરી ગયા હતા. અમે પહેલાં પણ ઝૂંપડામાં રહેતા હતા અને માંગી માંગીને ગુજરાન ચલાવતા હતા. મા બીમાર પડી ગઈ એટલે આ ધંધો મેં અપનાવી લીધો. કેમ કે ભણેલી નથી એટલે ક્યાંય કોઈ સારી નોકરી મળતી નથી. પોતાને એટલી મજબૂત બનાવી લીધી કે કોઈ માણસ મારી સામે ખરાબ નજરે જોઈ પણ ના શકે. હું ગલી ગલીમાં ભીખ માગતી તો ઘણા બાળકો મને નિરાધાર મળી જતા હતા, જેમના માથા પર મા બાપનો હાથ નહોતો. આ બધા બાળકો રસ્તાના કિનારે સૂતા અને ભીખ માંગીને ખાતા. કોઈક બાળકો તો એટલા નાના હતા કે તેમને ખબર પણ નહોતી કે તે શું કરી રહ્યા છે. અને કોઈક બાળકો તો મને એવી રીતે મળ્યા જે ફક્ત 1 કે 2 દિવસના જ હતા. કદાચ કોઈકના પાપને કારણે આ દુનિયામાં આવી ગયા હતા અને તેમને કચરામાં ફેંકી દેવામાં આવ્યા હતા. એટલે હું તે બાળકોને લઈ આવતી હતી અને તેમને મોટા કરતી હતી, તેમનું ધ્યાન રાખતી હતી. એમ કરતાં કરતાં મારી પાસે 20 થી 25 બાળકો જમા થઈ ગયા. લોકો બાળકોને પોતાનાથી દૂર કરતા એવું વિચારતા પણ નથી કે આ કેટલું મોટું પાપ છે. અનાથ બાળકોના સગા સંબંધીઓની ફરજ હોય છે કે તેઓ આ અનાથ બાળકોને સાચવે. પણ આજના જમાનામાં માણસાઈ જાણે મરી ગઈ છે. બાળકોના અનાથ થતાં જ તેમના સગા સંબંધીઓ પણ ભૂલી જાય છે. તમે આ બાળકોને પોતે જ પૂછી લો. મેં આ બાળકોને મોટા કર્યા છે. મારી ઘરડી માં અને મારી બહેને તેમને મોટા કર્યા છે. તે ભિખારણની વાત સાંભળીને મને પોતાના ઉપર ખૂબ જ શરમ આવી કે મેં કેટલું ખોટું વિચાર્યું હતું. ઇન્સ્પેક્ટરે અદાલતમાં જમા કરાવેલી રિપોર્ટ પાછી ખેંચી લીધી અને તે ભિખારણ, તેની માં, તેની બહેન અને બધા છોકરાઓને છોડી દીધા. પણ પોતાના તરફથી તેમના પર થોડાક સમય સુધી નજર રખાવી હતી. પણ એમને કંઈ જેવું તેવું મળ્યું નહીં. જેવું તે ભિખારણે કહ્યું હતું તેવું જ હતું. પછી ઇન્સ્પેક્ટરે એક સંસ્થાવાળા સાથે મળીને એક નાનકડી જગ્યા પર તેમના રહેવા માટે એક નાનકડું મકાન બનાવડાવી દીધું, જેમાં ભિખારણ બધા જ બાળકો સાથે રહેવા લાગી હતી. તે મને અને ઇન્સ્પેક્ટરને ઘણી દુઆઓ આપી રહી હતી. હું પણ તે બાળકો માટે કપડાં અને ખાવા પીવાનો સામાન મોકલાવતો રહેતો હતો. પછી ફરીવાર ભગવાનની કૃપા થઈ કે મારી દુકાન પર ગ્રાહકોની લાઈન લાગવા લાગી અને તે ઇન્સ્પેક્ટરનું પણ પ્રમોશન થઈ ગયું. હવે મને સમજાઈ ગયું હતું કે આ એક ગરીબને કરેલી મદદનું ફળ હતું. મેં ભગવાનનો આભાર માન્યો કે સમય રહેતાં મને બધી જ હકીકત ખબર પડી ગઈ. તો મિત્રો, આજની આ વાર્તા કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને જો વાર્તા ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. અને આવી જ અવનવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.